ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોલિક ટ્રાન્સમિશન સિસ્ટમ છે એ કમ્પ્લીટ કર્યું હતું. બરોબર. હવે આજે આપણે ન્યુમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ ચાલુ કરશી. ન્યુમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર ન્યુમેટિક ટેલિમેન્ટરી સિસ્ટમ કમ્પ્રેસ્ડ એર ઇઝ યુઝ ટુ કોમ્યુનિકેટેડ ધ values of measure quantity from the one location to the another location. શું કહે છે કે ન્યુમેરિક ટેલિમેન્ટરી સિસ્ટમમાં તમે જે કમ્પ્રેસ્ડ એર છે બરોબર, એ શું કરશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોમ્બિનેટ કરવા માટે તમે કમ્પ્રેસ્ડ એરનો છે શું કરો છો, યુઝ કરો છો. બરોબર. જ્યારે આપણે હાઇડ્રોલિકની અંદર આપણે શું કરતા હતા કે આપણે લિક્વિડનો યુઝ કરતા હતા. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ દ્વારા, બરોબર, ઓઇલ દ્વારા આપણે ડેટા ટ્રાન્સમિટ કરતા હતા. બરોબર. સેકન્ડ, હવે ન્યુમેટિકમાં કેવું હોય છે કે તમે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરો છો, અને જ્યારે આપણે હાઇડ્રોલિકમાં આપણે શું યુઝ કરતા હતા, ઇનકમ્પ્રેસિબલ ઓઇલ આપણે યુઝ કરતા હતા. ક્લિયર? અથવા ન્યુમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમનું. હવે નેક્સ્ટ છે કે ઇટ ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ સોર્સ ઓફ કમ્પ્રેસ્ડ એર, transmit which modulated the air supply, output tubing or piping to carry the modulated air signal to the receiving point, and one or more receiver connected in parallel. શું કહે છે કે તેમાં શું કરે છે કે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીને ટ્રાન્સમીટર શું કરે છે, એ એરને મોડ્યુલેટેડ કરે છે. બરોબર. અને આ જે મોડ્યુલેટેડ એર સિગ્નલ્સ છે બરોબર, એને શું કરે છે, રિસીવિંગ પોઈન્ટ સુધી લઈ જાય છે. અને ત્યાં જે રિસીવિંગ પોઈન્ટ છે બરોબર, ત્યાં વન ઓર મોર રિસીવર આર કનેક્ટેડ ઇન પેરેલલ. બરોબર. ત્યાં એકથી વધારે રિસીવર્સ છે એ કનેક્ટેડ હોય છે પેરેલલની અંદર. બરોબર. The receiver may be a simple pressure gauge or other indicator, recorder, automatic controller or some other suitable device. હવે શું કહે છે કે તમે જે રિસીવર છે બરોબર, રિસીવર સુધી લઈ જાય છે, તો રિસીવર ત્યાં શું હોય છે તો કે સિમ્પલ પ્રેશર ગેજ યુઝ કરવામાં આવે છે. પ્રેશર ગેજ છે એ એર સપ્લાય ઉપર વર્ક કરતો હોય છે. બરોબર. ઓર અધર ઇન્ડિકેટર, રેકોર્ડર ઓર ઓટોમેટિક કંટ્રોલર, જે તમારા પ્રેશર ઉપર વર્ક કરતા હોય, બરોબર, એર પ્રેશર ઉપર વર્ક કરતા હોય, તે રિસીવર એન્ડ ઉપર કનેક્ટ કરવામાં આવે છે. બરોબર. અને એ ઇન્ડિકેટ કરશે કે તમારું જે આગળની હશે એ, બરોબર, વેરિયેબલ્સ હશે એ અકોર્ડિંગ ઇન્ડિકેટ કરશે. Air output pressure of the transmitter is proportional to the value of the variable being measured. શું કહે છે કે તમારું જે ટ્રાન્સમીટરનું જે આઉટપુટ એર પ્રેશર છે બરોબર, એર આઉટપુટ પ્રેશર છે કોનું, તો કે તમારા ટ્રાન્સમીટરનું. બરોબર. એ કોના પ્રપોઝનલમાં હશે, તો કે તમારું જે વેરિયેબલ ઓફ ધ વેરિયેબલ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ બિંગ મેઝર્ડ છે બરોબર, વેરિયેબલ છે એ મેઝર કરેલું હશે. બરોબર. એ અકોર્ડિંગ એ એર આઉટપુટ પ્રેશર વેલ્યુ હશે. બરોબર. એના પ્રપોઝનલ હશે. એ સમજીએ કઈ રીતના, તો કે the output pressure range is a 3 to 15 psi is the most common and usable required use of the 20 psig air supply pressure. 20 air supply psig air supply pressure હોય છે. બરોબર. ધીસ ઇઝ અ રિક્વાયર્ડ, યુઝ્યુઅલી રિક્વાયર્ડ હોય છે. અને તમારા જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર જે ન્યુમેટિક સિગ્નલની રેન્જ હોય ને, એ 3 to 15 psi ની વચ્ચે હોય છે. ઓકે. હવે એમાં કઈ રીતના હોય છે કે the transmitter is adjusted so that it is output is a 3 psi when the variable is the lowest value to be measured. જ્યારે વેરિયેબલ છે એ લોએસ્ટ વેલ્યુ હશે બરોબર, ત્યારે તમારું જે ટ્રાન્સમીટર કયા એડજસ્ટ હશે, તો કે એનું જે આઉટપુટ હશે એ 3 psig ઇન્ડિકેટ કરશે જ્યારે તમારું વેરિયેબલ લોએસ્ટ વેલ્યુ હશે ત્યારે. હવે એઝ ધ
વેરિયેબલ ઇન્ક્રીઝિસ, જ્યારે તમારા વેરિયેબલ ઇન્ક્રીઝિસ થાય છે, બરોબર, ધ ટ્રાન્સમીટર આઉટપુટ ઇઝ અ ઇન્ક્રીઝિસ, ટ્રાન્સમીટરનું ધીરે ધીરે આઉટપુટ કેવું થતું જાય છે, તો કે ઇન્ક્રીઝ થતું જાય છે ઓન ધ પ્રપોઝનલ લિનિયારિટી ટુ ધ 15 psi. જો હવે શું કરે છે કે સૌથી હાઈએસ્ટ આઉટપુટ આપશે ત્યારે ટ્રાન્સમીટરનું આઉટપુટ કેવું હશે, તો કે 15 psi હશે, બરોબર, અને જ્યારે લોએસ્ટ હશે ત્યારે 3 psi હશે, બરોબર. એ અકોર્ડિંગ છે, વેરિયેબલ્સ અકોર્ડિંગ શું કરે છે, એને કેલિબ્રેટ કરેલું હોય છે. when the variables has increased to its maximum value, જ્યારે તમારા વેરિયેબલ્સ છે એ ઇન્ક્રીઝ થયેલા હોય, કેટલા, તો કે મેક્સિમમ વેલ્યુ સુધી પહોંચેલા હોય ત્યારે. ક્લિયર? આટલું ક્લિયર થયું વોટ ઇઝ બેઝિક ન્યુમેટિક ટેલિમેન્ટરી સિસ્ટમ. ધીસ ઇઝ અ બેઝિક આઈડિયા. ટેલિમેન્ટરી સિસ્ટમ શું છે? ક્લિયર ધીસ? ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ. The pneumatic telemetry system have one serious disadvantage. Pneumatic telemetry system માં એક disadvantage છે, એ કયો છે, તો that the time lag in a pneumatic system increase with the distance. ટાઈમ લેગ બતાવે છે, પાછળ ચાલે છે, બરોબર. ધારો કે એટ એ ટાઈમ તમારું આઉટપુટ નથી પહોંચતું, બરોબર, થોડો ટાઈમ રહીને પહોંચે છે, તો ધીસ ઇઝ કોલ્ડ ધ ટાઈમ લેગ, બરોબર. હવે આ ટાઈમ લેગ શું કામ થાય છે, તો કે ધ ન્યુમેટિક સિસ્ટમ ઇન્ક્રીઝ વિથ ધ ડિસ્ટન્સ. ન્યુમેટિક સિસ્ટમની અંદર તમારું જે ડિસ્ટન્સ છે, બરોબર, સિસ્ટમની ટ્રાન્સમીટર વચ્ચેનું, એ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, બરોબર. તો એન્ડ ધ receiver, transmitter and receiver, and thus this system because in participle for the large distance. એટલે કહેવાનું મિનિંગ શું છે કે તમારું જે ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચેનો જે ડિસ્ટન્સ છે, બરોબર, જેમ ઇન્ક્રીઝ થાય ત્યારે એ શું થશે, ટાઈમ લેગ. તમારું એકચ્યુઅલમાં આઉટપુટ કેવું થશે, ઓછું, મતલબ જે ઇન્ડિકેટ કરવાનો જે ટાઈમ હશે, બરોબર, રિયલ ટાઈમ હશે, એના કરતા પાછળ ચાલતું હશે. એ કેના લીધે, તો કે તમારા ડિસ્ટન્સના લીધે. એ એક એનો મેઇન ડિસએડવાન્ટેજ છે. કોનો, તો કે ન્યુમેટિક ટેલિમેન્ટરી સિસ્ટમનો. હવે ન્યુમેટિક ટેલિમેન્ટરી સિસ્ટમ છે એના કમ્પોનન્ટ્સ જોઈએ. તો ન્યુમેટિક ટેલિમેન્ટરી સિસ્ટમ્સની અંદર ફર્સ્ટ છે કમ્પ્રેસર, બરોબર. કમ્પ્રેસર દ્વારા શું કરશે, એરને કમ્પ્રેસ્ડ કરવામાં આવશે, બરોબર. જો ફર્સ્ટ ઇઝ અ કમ્પ્રેસ્ડ એર સેક્શન, બરોબર, ધીસ ઇઝ અ કમ્પ્રેસ્ડ એર સેક્શન. પછી નેક્સ્ટ છે તમારું એર ટેન્ક ઓર રિઝર્વર, બરોબર. આપણે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર કેવું કરતા હતા કે ત્યાં હાઇડ્રોલિક રિઝર્વર હતું, બરોબર, ત્યાં લિક્વિડ છે એ સ્ટોરેજ થતું હતું. સેમ વે ન્યુમેટિક સિસ્ટમની અંદર બી કેવું હોય છે કે ત્યાં બી તમારે એક સ્ટોરેજ ટેન્ક હોય છે, જ્યાં તમારું કમ્પ્રેસ્ડ એર હોય ને ત્યાં સ્ટોર કરવામાં આવે છે, બરોબર. હવે નેક્સ્ટ, ધીસ ઇઝ અ એર સ્ટોરેજ સેક્શન, બરોબર. This is an air storage section. Then third is a dryer or a separator. હવે ડ્રાયર ઓર સેપરેટર છે, બરોબર, એ શું કરશે, તો કે તમારું એર છે, બરોબર, એની અંદર ઘણા શું કે ભેજ હશે, બરોબર, તો એ બધાને શું કરશે, ડ્રાય કરવાનું કામ કરશે. ક્લિયર? નેક્સ્ટ, ધીસ ઇઝ અ એર ક્લીનિંગ કન્ડિશનિંગ સેક્શન, બરાબર. ધીસ એર ક્લીનિંગ. હવે જો એર હોય, બરોબર, એર ફિલ્ટરનું કામ શું કરે, એર ફિલ્ટર શું કામ કરે છે, તો કે તમારા એરને છે એની અંદર અનવોન્ટેડ પાર્ટિકલ હશે, ડસ્ટ હશે, વોટેવર જે બી હશે, એને શું કરશે, રિમૂવ કરવાનું કામ કરે છે. અને રેગ્યુલેટર શું કરે છે, તો કે રેગ્યુલેટ કરે છે, બરોબર, એક ફિક્સ્ડ રેગ્યુલેટ કરશે. ક્લિયર? એન્ડ એક્યુમ્યુલેટરનું કામ શું હોય છે, ધીસ ઇઝ અ કંટ્રોલિંગ સેક્શન, બરાબર. એક્યુમ્યુલેટર છે એ એઝ અ બેકઅપ તરીકે કામ કરતું હોય છે, બરાબર. હવે અહીંયા છે ને એક ફિક્સ્ડ અમાઉન્ટમાં એર પ્રેશર સ્ટોરેજ હોય,
બરાબર. જ્યારે આગળની પ્રોસેસ છે એ ડેમેજ થાય ત્યારે તમારે એક ફિક્સ્ડ પ્રેશર છે એ અહીંથી રિલીઝ થાય અને આગળની પ્રોસેસ છે એ કમ્પ્લીટ થતી હોય છે. ધેટ્સ વાય એક્યુમ્યુલેટર છે એ અહીંયા યુઝ થાય છે. સેમ વે હાઇડ્રોલિક સિસ્ટમની જેમ. બરાબર. હાઇડ્રોલિક સિસ્ટમમાં બી સેમ એવી જ રીતના હતું કે હાઇડ્રોલિક એક્યુમ્યુલેટર યુઝ થાય બીકોઝ આગળની પ્રોસેસ કોઈ ડેમેજ થતી હોય બરોબર તો એને શોર્ટ પીરિયડ્સ માટે એ શું કરે છે એ પ્રોસેસને કમ્પ્લીટ કરે છે. બરાબર. That's why accumulator is used. Sixth is a direction control valve. અને જે તમારો આ છે એ ડાયરેક્શન કંટ્રોલ કરે છે. બરાબર. એટલે આ એક્ચ્યુએટર છે. એક્ચ્યુએટર શું કરે છે? કોઈ એક્સટર્નલ એનર્જી દ્વારા શું કરે છે? મોશનને કંટ્રોલ કરે છે. બરાબર. મુવમેન્ટ કરે છે. તો આ જે અપર સાઇડ એન્ડ લોઅર સાઇડ બોથ સાઇડ ગીવ ધ એર સપ્લાય. તો ધીસ ઇઝ અ ડાયરેક્શન કંટ્રોલ. કે તમે ઉપરની સાઈડ આપો છો કાં તો નીચેની સાઈડ આપો છો. તો ધીસ ઇઝ અ કંટ્રોલ ધ ડાયરેક્શન્સ. બરાબર. કંટ્રોલ ડાયરેક્શન વાલ્વ યુઝ કરવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર થયું? ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે તમારો કમ્પ્રેસર. કમ્પ્રેસર. હવે વન બાય વન આપણે કમ્પોનેન્ટ જોઈએ. તો ફર્સ્ટ છે તમારું કમ્પ્રેસર. કમ્પ્રેસર શું છે? તો કે ઇટ ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ છે. એક મિકેનિકલ ડિવાઇસ છે. શું કરે છે? તો કે વિચ કન્વર્ટ ધ મિકેનિકલ એનર્જી ઇન્ટુ ધ ફ્લુઇડ એનર્જી. એ મિકેનિકલ એનર્જીને ફ્લુઇડ એનર્જીની અંદર શું કરશે? તો કે કન્વર્ટ કરશે. બરોબર. The compressor increase the compressor increase the air pressure by reducing its volume, which also increase the temperature of the compressed air. હવે આ જે કમ્પ્રેસર છે એ શું કરશે કે એર પ્રેશરને તો ઇન્ક્રીઝ કરશે જ બટ રિડ્યુસિંગ ધ વોલ્યુમ. બરાબર. વોલ્યુમ શું કરશે? રિડ્યુસ્ડ કરશે એન્ડ ઓલ્સો ઇન્ક્રીઝ ધ ટેમ્પરેચર. હવે એ એર છે એ કમ્પ્રેસ્ડ થશે તો એનું ટેમ્પરેચર બી સાથે સાથે શું થશે? ઇન્ક્રીઝ થશે. બરોબર. And the compressor is selected based on the pressure it needs to operate and deliver the volume. અને કમ્પ્રેસર શું કરે છે? ઇઝ કેના બેઝિસ સિલેક્ટ કરવામાં આવે છે કે તો ઓન ધ પ્રેશર. ઇટ તમે કયા પ્રેશર અકોર્ડિંગ એ કમ્પ્રેસર છે એ સિલેક્ટ કરવામાં આવે છે. ઓપરેટ્સ એન્ડ ડિલિવર ધ વોલ્યુમ. કેટલું વોલ્યુમ છે એ ડિલિવર કરે છે એના અકોર્ડિંગ એ સિલેક્ટ કરવામાં આવે છે. કમ્પ્રેસર છે એ બેઝિકલી ક્લાસિફાય ઇન્ટુ ધ મેઇન ટુ ટાઈપ્સ. બરાબર. બે ટાઈપમાં ક્લાસિફાય કરવામાં આવે છે કમ્પ્રેસરને. ફર્સ્ટ છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર અને બીજું છે તમારું ડાયનેમિક ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર. બરાબર. હવે જો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર આપણે હાઇડ્રોલિકમાં સેમ વે જોયું હતું કે પોઝિટિવ આપણે જોયા હતા શું કહે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ જોયા હતા અને નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ જોયા હતા. બરાબર. તો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપના શું દેખાડતા હતા કે પર્ટિક્યુલર પ્રેશર અકોર્ડિંગ તમને ફિક્સ્ડ એલપીએમ આપે છે. બરાબર. તો એવી જ રીતના આમાં સેમ એ જ વસ્તુ છે કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પમ્પ્સ ઇઝ અ પ્રોડ્યુસ ધ કોન્સ્ટન્ટ ફ્લો રેટ ઇવન વેન પ્રેશર ચેન્જીસ. બરાબર. કોઈ પણ પ્રેશર ચેન્જીસ અકોર્ડિંગ તમને એક કોન્સ્ટન્ટ ફ્લો રેટ આપે છે એરનો. કોનો? તો કે એરનો. બરાબર. જ્યારે અધર હેન્ડ નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટમાં શું હોય છે? તો કે is a flow rate varying depending on the amount of pressure. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ એટલે શું કહે છે કે તમારું એક જેમ પ્રેશર વેરી કરે છે. બરાબર. ફિક્સ્ડ પ્રેશર ઉપર તમારે એલપીએમ છે એ ડિક્રીઝ થાય છે. બરાબર. એ નોન હાઇડ્રોલિક આપણે જોયું તો નોન પોઝિટિવ પમ્પ્સની અંદર. બરાબર. સેમ વે આમાં બી એ જ રીતના હોય છે. તો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસરમાં બી એમ જ હોય કે ફિક્સ્ડ પ્રેશર ઉપર તમને ફિક્સ્ડ ફ્લો રેટ મળે છે. બરોબર. હવે ક્લાસિફિકેશન કર્યું છે કે કમ્પ્રેસરનું ક્લાસિફિકેશન કઈ રીતના છે. તો સૌથી પહેલા તો કમ્પ્રેસર છે ને બે
ટાઈપના ક્લાસિફાય કરે છે. એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર અને બીજું છે ડાયનેમિક કમ્પ્રેસર. બરોબર. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસરની અંદર અગેન ટુ ક્લાસિફાય ધ રેસિપ્રોકેટિંગ અને રોટરી. અને રેસિપ્રોકેટિંગ અગેન ધ સિંગલ એક્ટિંગ એન્ડ ડબલ એક્ટિંગ. And rotaryમાં is a helical screw, liquid ring, scroll is a sliding wave. This is they are the rotary type. બરાબર, compressor. અને ડાયનેમિક ની અંદર આવશે સેન્ટ્રીફ્યુગલ અને એક્સિયલ. બરાબર, આ છે કમ્પ્રેસરના ટાઈપ્સ. હવે જો કમ્પ્રેસરના છે ને રોટરી કમ્પ્રેસર, રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર અને સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર, એના ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજીસ આપેલા છે. તો રોટરી કમ્પ્રેસરના એડવાન્ટેજીસ જોઈએ. એક તો એ સિમ્પલ ડિઝાઇન છે. બરાબર, એની કોસ્ટ કેવી છે? લો છે. ઇઝી મેન્ટેનન્સ છે, એનું મેન્ટેનન્સ ઇઝીલી થઈ શકે છે. બરાબર, ઇઝી ટુ ઇન્સ્ટોલ બી ઇઝીલી થાય છે. ફ્યુ મૂવિંગ પાર્ટ્સ, એના જે પાર્ટ્સ હોય ને એ અમુક જ મૂવિંગ હોય છે. બરોબર, બધા મૂવિંગ પાર્ટ્સ નથી હોતા. હવે એના ડિસએડવાન્ટેજીસ જોઈએ. લો એફિશિયન્સી, એની એફિશિયન્સી કેવી છે? તો કે લો છે. બરોબર, ડિફિકલ્ટી વિથ ધ ડર્ટી એન્વાયરમેન્ટ. હવે રોટરી કમ્પ્રેસર તમે યુઝ કરતા હોય, બરોબર, જ્યારે તમારું ડર્ટી એન્વાયરમેન્ટ હોય ત્યારે એ ડિફિકલ્ટ છે યુઝ કરવું. બરોબર. પછી નેક્સ્ટ છે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર. રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસરમાં શું હોય છે કે ઇટ ઇઝ અ સિમ્પલ ડિઝાઇન. બરોબર, એનું જે ડિઝાઇન છે એ સિમ્પલ છે. ઇઝ અ લો ઇનિશિયલ કોસ્ટ, એની કોસ્ટ કેવી છે? ઇટ ઇઝ લો. અને ઇઝી ટુ ઇન્સ્ટોલ બી ઇઝીલી કરી શકીએ છીએ. પછી હાઈ એફિશિયન્સી ઇન ધ ટુ સ્ટેજ મોડલ, એનું જે એફિશિયન્સી છે એ કેવી છે? હાઈ છે. હાયર મેન્ટેનન્સ કોસ્ટ, એનું જે મેન્ટેનન્સ કોસ્ટ હોય ને એ કેવો છે? હાયર છે. બરોબર, આપણે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ, બરોબર, જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છે, બરોબર, એને મેન્ટેન બી કરવું પડે છે. તો એ જે મેન્ટેનન્સ કોસ્ટ છે એને વારે ઘડીએ મેન્ટેન કરવું પડે. બરોબર, એટલા માટે એની કોસ્ટ કેવી જાય છે? હાઈ થાય છે. ધ મેની મૂવિંગ પાર્ટ્સ, હવે આની અંદર કેવું છે કે તમે રેસિપ્રોકેટિંગ ની અંદર ઘણા પાર્ટ્સ છે એ તમારા મૂવિંગ હોય છે. જ્યારે રોટરી કમ્પ્રેસરમાં કેવું હતું કે એના જે ફ્યુ મૂવિંગ પાર્ટ્સ હતા. બરાબર, આની અંદર ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ છે. પછી વાઇબ્રેશન પ્રોબ્લેમ મે બી અકર્સ, પછી વાઇબ્રેશનની ઇફેક્ટ એની ઉપર આવે છે. અવેલેબલ ઇન લિમિટેડ સાઇઝ, હવે તમે યુઝ કરો છો, બરાબર, તો એ તમે બાય ચાન્સ તમે રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર યુઝ કરો છો તો પણ ઈ કેવું છે કે ભાઈ એને લિમિટેડ સાઇઝમાં જ ઈ અવેલેબલ છે. થર્ડ વન ઇઝ ધ સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર. સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસર છે, બરોબર, એની એફિશિયન્સી કેવી છે? તો કે હાઈ છે. બરોબર, જ્યારે તમે રેસિપ્રોકેટિંગ યુઝ કરતા હતા તો એની એફિશિયન્સી કેવી હતી? એની બી એફિશિયન્સી હાઈ હતી, બટ ટુ સ્ટેજ મોડલ્સની અંદર. જ્યારે તમે રોટરી કમ્પ્રેસર યુઝ કરો છો તો એની એફિશિયન્સી કેવી છે? તો કે લો છે. ક્લિયર? is a designed to give the lubricant free air, also used for the high pressure and relative low cost as the size increase. હવે શું કહે છે કે તમે હાઈ પ્રેશર માટે એને યુઝડ કરો છો, બરાબર, સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેસરને રિલેટિવલી લો કોસ્ટ એઝ ધ સાઇઝ ઇન્ક્રીઝ. હવે સાઇઝ જેમ ઇન્ક્રીઝ થશે, બરાબર, એના અકોર્ડિંગ છે એ રિલેટિવ લો કોસ્ટ. ક્લિયર? હાઈ ઇનિશિયલ કોસ્ટ, એને જે ઇનિશિયલ કોસ્ટ છે એ કેવો છે? તો કે હાઈ છે. ઇઝ અ કોમ્પ્લિકેટેડ કંટ્રોલ સિસ્ટમ. બરાબર, એની જે સિસ્ટમ છે એ કેવી છે? તો કે ઇઝ અ કોમ્પ્લિકેટેડ છે. સ્પેશિયલ મેન્ટેનન્સ રિક્વાયર્ડ, એને જે મેન્ટેનન્સ છે, બરોબર, ઈ સ્પેશિયલ મેન્ટેનન્સ રિક્વાયર્ડ, એટલે મને સારું એવું એનું મેન્ટેનન્સ માંગે છે. બરોબર, એનું આજે લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. બરોબર, ટાઈપ્સ ઓફ ક્લાસિફિકેશન ઓફ કમ્પ્રેસર સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા કમ્પોનન્ટ્સ કમ્પ્લીટ કરશે. અહીંયા સુધી ના સમજાણું હોય તો કયો.